માં રખડવાથી તમે માંદા પડશો. વાક્યનો પ્રકાર જણાવવાનો છે. તો આમાં વાત કરીએ તો આ કેવું વાક્ય છે ભાઈ? આ સાદું વાક્ય છે. નેક્સ્ટ, અને પણ, છતાં, કારણે વગેરે સંયોજક કયા વાક્યમાં વપરાય છે? જવાબ આવશે સંયુક્ત વાક્યમાં. ત્યારબાદ મહેશ અનેક દલીલ કરતો અને નીરવની બધી યોજના પર પાણી ફેરવી દેતો. વાક્યનો પ્રકાર જણાવો. તો આ વાક્યનો પ્રકાર છે મિત્રો સંયુક્ત પ્રકારનું વાક્ય અહીં આપવામાં આવ્યું છે. નેક્સ્ટ, તે બે બહેનો છે, તેમાં પહેલી સીતા છે અને ખાલી જગ્યા ગીતા છે. તો ખાલી જગ્યાને આપણે યોગ્ય રીતે પૂરવાની રહેશે. તમે જવાબ આવશે મિત્રો અથવા. નેક્સ્ટ, તમે મને લોહી આપો, ખાલી જગ્યા હું તમને આઝાદી અપાવીશ. ખાલી જગ્યા પૂરવાની છે. ઓકે, તો આમાં જવાબ આપણે મૂકશું ને, એટલે કે ઓપ્શન ડી સાચો જવાબ બનશે. વાંચશે ગુજરાત અને આગળ વધશે ગુજરાત. વાક્યનો પ્રકાર જણાવો. તો આ વાક્ય છે મિત્રો સંયુક્ત વાક્ય છે. કેવું છે? સંયુક્ત વાક્ય. ત્યારબાદ જે વાક્ય રચનામાં એક મુખ્ય વાક્ય હોય અને તેની સાથે જોડાયેલ અન્ય ગૌણ વાક્ય હોય તેને ખાલી જગ્યા કહેવાય. તો એને કહેવામાં આવે છે મિત્રો સંયુક્ત વાક્ય. જ્યારે લોકોમાં સદભાવના જાગે ત્યારે જ ભેદભાવ મિટાવી શકાય. વાક્યનો પ્રકાર જણાવો. તો આ વાક્ય બનશે સંકુલ વાક્ય. નેક્સ્ટ, જો, તો, જ્યારે, ત્યારે, જ્યાં, ત્યાં વગેરે સંયોજનોનો પ્રયોગ કયા વાક્યમાં થાય છે? તેમાં જવાબ આવશે મિત્રો સંકુલ વાક્યમાં. તેમજ ભાષાની દ્રષ્ટિએ શુદ્ધ વાક્ય હોય વાક્ય જણાવવાનું છે. ટોપીવાળાને કાયમ માટે હંમેશા યાદ રહે એવું કંઈક આપવું જોઈએ. તો આમાંથી આપણે વાક્ય રચનાની દ્રષ્ટિએ શુદ્ધ વાક્ય જો શોધીએ તેમાં જવાબ આવે છે ઓપ્શન ડી, કે ભાઈ ટોપીવાળાને હંમેશા યાદ રહે એવું કંઈક આપવું જોઈએ. ઓપ્શન ડી. નેક્સ્ટ, હું નાના ગામનો ધણી ગઢ તો શું ચલાવું, પણ પાણીનો પરસીઓ ભરીને ઊભો રહીશ. આયા દેવતાને સોંપતી મહેમાન ગતિ કરીશ. વાક્યનો પ્રકાર જણાવવાનો છે. તો આ વાક્ય મિત્રો સંકુલ વાક્ય છે. ઓકે, તો સાદું વાક્ય, સંયુક્ત વાક્ય, સંકુલ વાક્ય, આવા વાક્યના પ્રકારો છે. નેક્સ્ટ, નામને બદલે વપરાતા શબ્દને શું કહેવામાં આવે? તો નામને બદલે વપરાતો જે મિત્રો શબ્દ હોય એને કહેવામાં આવે છે સર્વનામ. નેક્સ્ટ, નીચેનામાંથી કયો સર્વનામનો પ્રકાર નથી? તો મિત્રો વાત કરી સર્વનામના પ્રકારમાં પુરુષવાચક સર્વનામ હોય, દર્શકવાચક સર્વનામ હોય, અનિશ્ચિત વાચક સર્વનામ પણ હોય, પરંતુ સંખ્યાવાચક સર્વનામ ન હોય. એટલે કે ઓપ્શન ડી ખોટું અહીં બનશે. નેક્સ્ટ, હું, તું, અમે, તે, મારાથી, અમને વગેરે કયા સર્વનામનો નિર્દેશ કરે છે? તેમાં જવાબ આવશે મિત્રો પુરુષવાચક સર્વનામ. નેક્સ્ટ, અમે વ્યાકરણ ભણીએ છીએ. વાક્યમાંથી પુરુષવાચક સર્વનામ શોધવાનું છે. તો આમાંથી પુરુષવાચક સર્વનામ બનશે મિત્રો અમે. ચાલો, રમેશે મહેશને રાજા રાણીની વાત કહી. વાક્યમાંથી બીજો પુરુષ શોધો. ઓકે, તો આ વાક્યમાં બીજો પુરુષ કયો બનશે મિત્રો? મહેશ. ઓકે, બીજો પુરુષ કયો બનશે? મહેશ છે. ઓકે, બોલનાર પ્રથમ પુરુષ હોય, સાંભળનાર બીજો પુરુષ હોય. સાંભળનાર કોણ છે? અહીં મહેશ, એટલે મહેશ શું બનશે? બીજો પુરુષ. નેક્સ્ટ, મિત્રો આવા નવા હાઈકોર્ટ ડ્રાઈવર માટે મોસ્ટ એમપી 500 MCQ પ્રશ્ન હાઈકોર્ટ ડ્રાઈવરના કન્ટેન્ટના આપેલા છે. વાહનની માહિતી છે, મોટર વાહન અધિનિયમ છે અને ટ્રાફિક રૂલ્સ છે. આ 3 ટોપિક જે આવી કન્ટેન્ટના આપેલા છે. 3 ટોપિકના મોસ્ટ એમપી 500 MCQની PDF આપણા દ્વારા બનાવવામાં આવી છે. સર્વનામ દર્શાવવા માટે દર્શક સર્વનામ વપરાય. પ્રશ્ન પૂછવા માટે વપરાતા સર્વનામને ખાલી જગ્યા કહેવાય. તો એને કહેવાય પ્રશ્નવાચક સર્વનામ. સિમ્પલ. નેક્સ્ટ, તમને કઈ ચાદર ગમી, આ કે પેલી? આમાં સર્વનામનો કયો પ્રકાર છે? કે આ કે પેલી? તો આ સર્વનામ છે મિત્રો દર્શકવાચક સર્વનામ. કોણ, શું, કયું વગેરે પદ કયા સર્વનામનો નિર્દેશ કરે છે? તો આ છે મિત્રો પ્રશ્નવાચક સર્વનામ. ત્યારબાદ આપેલ શબ્દોમાંથી સર્વનામ દર્શાવતો શબ્દ શોધો. તો આમાંથી વાત કરીએ તો સર્વનામ કયો છે? તમે. ઓકે, અહીં તમે સર્વનામ છે. ત્યારબાદ આપણે સર્વનામનો પ્રકાર જણાવો. આપણે. ઓકે, તો આ સર્વનામ છે મિત્રો અન્યોન્યવાચક સર્વનામ. નેક્સ્ટ, જે સર્વનામ ક્યાં પાણી, પ્રાણી, પદાર્થ કે વસ્તુ માટે વપરાયું છે તે નક્કી ન થાય તેને ખાલી જગ્યા કહેવાય. જો નક્કી જ ના થાય, ઓકે, તો આ મિત્રો જવાબ આવશે સાપેક્ષ સર્વનામ. ચાલો, કોઈક ગીત ગાય છે. અહીં કોઈક સર્વનામનો કયો પ્રકાર છે? તો આ કયું સર્વનામ મિત્રો બનશે? અનિશ્ચિત વાચક સર્વનામ. ચાલો, નીચેનામાંથી અનિશ્ચિત વાચક સર્વનામનું ઉદાહરણ આપણે જોવાનું છે. અનિશ્ચિત વાચક સર્વનામ. તો જો કોઈક ગીત ગાય છે. કોઈક શું છે? અનિશ્ચિત વાચક સર્વનામ છે. ઓકે, પરંતુ અહીં ઓપ્શન ડી આપેલો છે ઉપયુક્ત તમામ. એટલે આપણે તમામ ઓપ્શન ચેક કરી લઈશું. સર્વે મહાનુભાવોનું સ્વાગત છે. ઓકે, સર્વે એટલે કોનું ભાઈ? આમાં નિશ્ચિત કોઈ વસ્તુ નથી, એટલે આ પણ બનશે અનિશ્ચિત વાચક સર્વનામ. ત્યારબાદ કંઈક તો બન્યું લાગે છે. કંઈક આ શબ્દ પણ અનિશ્ચિત વાચક સર્વનામ બતાવે છે, એટલે આ પણ આવે. એટલે ફાઇનલ જવાબ આપણો ઓપ્શન ડી બનશે, ઉપયુક્ત તમામ. ને આજનો છેલ્લો પ્રશ્ન મિત્રો જોઈ લઈએ કે નીચેનામાંથી સર્વનામ કયું છે? ઓકે, નીચેનામાંથી સર્વનામ કયું છે? તો ડાયરેક્ટ જોતા ખબર પડે કે હું સર્વનામ છે. પુરુષવાચક સર્વનામ અહીં હું દર્શાવવામાં આવ્યું છે. તો મિત્રો આ હતા હાઈકોર્ટ ડ્રાઈવરની ભરતી માટે મોસ્ટ એમપી 50 MCQ ક્વેશ્ચન વિડીયો.